મને નથી ખબર કે એટલી બધી ધૂળમાંથી આપવામાંથી મારા ટ્રેક્ટરનું ઓઇલ ખરાબ થઈ જશે. જય શ્રી રામ મિત્રો, નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. આજે આપણી વાડી આવી ગઈ છે થેસર ઘઉં કાઢવાના. આપણે કાઢવાના છે ઘઉં. પછી આવી ગયા ઘરે, કેમ કે આપણે ટ્રેક્ટરનું ઓઇલ બદલાવવાનું છે. પછી તો કાઢી નાખો જૂનું ઓઇલ, હવે આમાં નાખવાનું છે નવું ઓઇલ. પછી તો કરી નાખો નવા ફિલ્ટરનું અનબોક્સિંગ. પછી તો ખોલી નાખી ઓઇલની ટાંકી પણ હવે નાખી દઈએ. પછી આવી જાય હાથીની રાપ લઈને હાથસું કાઢવા, અને તાજ આપણે રાપનો ખીલો તોડી નાખ્યો. પછી તો નાખી દીધો નવો ખીલો. अरे साला ये सब कैसे सीख गया रे? પછી તો હાજે બરકીને કાઢી નાખી આપણે જોયા. બીજે દી સવારમાં જાગીને ટ્રેક્ટર લઈને થઈ ગયા આપણે દાંતી આંકવા હાલતા. અહીંયા આંકવાનું છે પણ પૂરા 4 વીઘામાં દાંતી. અને આપણે ટ્રેક્ટરમાં નાખ્યા છે નવા લટકણિયા. કેવા લાગ્યા જરાક કોમેન્ટ કરી દેજો ને. 2 કલાકની અંદર આંકી નાખી આપણે 4 વીઘામાં દાંતી આંકીને કરી દીધું. ઓટો વીટર રાખવાનું ચાલુ. ઓટો વીટર રાખવાનું છે આપણે પૂરા 4 વીઘામાં. પટાણે ઓટો વીટરમાં કાંક અવાજ આવે છે એટલે આપણે બંધ કરીને જવું પડશે ઘરે. સવારમાંથી જાગીને મારી દીધો ટ્રેક્ટરને ગાભો, કેમ કે રાતે આપણે અહીંયા વાડી પર જ મેકીને વયા ગયા હતા ટ્રેક્ટરને. અને પછી કરી દીધું આપણે આંકવાનું ચાલુ. મળીએ એક નવા વિડીયોમાં. રામે રામ. આવા વિડીયો જોવા માટે ફોલો કરતા હતા મારા કલેજા.